નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક નવી વાત એ આપણે મિત્રો કરતા હોઈએ. ત્યારે મિત્રો ખેડૂત મિત્રોને જે છે એ કહેવાય ને કે ખૂબ સરસ મજાની રીતે ખેડૂતોને જે છે એ ઉપયોગી થાય એવી રીતે જે વેપારી મિત્રો જે છે એનો પણ એવો સાથ અને સહકાર એ મિત્રો કિસાન સફરની ટીમને એ મળી રહેલો છે. ત્યારે આજે મિત્રો આપણે રાજકોટ જિલ્લાની અંદર અને રાજકોટ પ્રોપરની અંદર નવા માર્કેટિંગ જૂના માર્કેટિંગ યાર્ડની અંદર એ જે કિસાન સફરની જે પ્રોડક્ટ જે છે એ રાખે છે અને એનું વેચાણ કરે છે એવા અમારા યુવાન મિત્રની જે છે એ મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છે કે એમણે જે છે એ છેલ્લા વર્ષમાં આનું જ્યારે વેચાણ કર્યું છે ત્યારે એમને જે છે એ કેવા પ્રતિભાવો મળ્યા, ખેડૂતો આ પ્રોડક્ટ વિશે શું કહે છે, ખેડૂતોને જે છે આ શા માટે સસ્તું પડે છે, આની વાત એ ભાઈ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. અને ત્યારબાદ જે છે એ નરેન્દ્ર એન્જિનિયરિંગ જે છે એ ક્યાં આવ્યું છે, કેવી રીતનું છે અને ક્યારથી જે છે આમ તો ખેડૂતોના મોઢે જ કહેવાય કે સારી વસ્તુ જોવે તો નરેન્દ્ર એન્જિનિયરિંગમાં જાઓ. પેઢી જે છે એક પેઢી જે છે પૂરી થઈ છે અને જે છે વર્ષોથી જે છે એ આ બિઝનેસની અંદર જોડાયેલા છે. ત્યારે જે શાકભાજી અને કહેવાય કે શાકભાજી પાકોની અંદર ખૂબ મોટું નામ એ નરેન્દ્ર એન્જિનિયરિંગ છે. ત્યારે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે કિસાન સફર દ્વારા જે પ્રોડક્ટની જે ભલામણ કરી હતી એ પ્રોડક્ટ વિશેની વાત આપણે મિત્રો કરશું. આપનું પૂરેપૂરું નામ? મારું નામ હિમાંશુ નરેન્દ્રભાઈ પોકળ. હવે હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પોકળ. આપનું શોપનું નામ? શોપનું નામ નરેન્દ્ર એન્જિનિયરિંગ રાજકોટ, જૂના માર્કેટ યાર્ડ, આરટીઓની બાજુમાં. તમારી દુકાનની નંબર કઈ? H33 નંબર પહેલી જ શેરીમાં? હા, પહેલી જ શેરીમાં 33 નરેન્દ્ર ઓલા આપણે જે ટૂંકમાં આરટીઓ થી આવો એટલે પહેલી જ લાઈનમાં ચોથી દુકાન આવે. બરોબર છે. બીજું મારે હિમાંશુભાઈ એ પૂછવું છે કે તમે જે છે એ તો વર્ષોથી જે છે આ બિઝનેસ સાથે જોડાયેલા છો, ત્યારે આ કિસાન સફર દ્વારા જે ભલામણ કરાવેલી પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટમાં શું તમને તફાવત લાગ્યો? એમ બીજી બધી પ્રોડક્ટ કરતા પહેલા તો ઘણું સસ્તું પડે છે અને પ્લસ રિઝલ્ટ બહુ સારા બધાના મળ્યા છે ખેડૂતોને અને એકવાર લઈ જાય એટલે બીજી વાર લેવા આવે. એટલે ખેડૂત જે છે પોતે જ લેવા આવે, પોતે જ લેવા આવે. સસ્તું પડે છે. એક તો મિત્રો આપણે જે ભલામણ કરીએ કે ખેડૂતને જે છે આપણે બધાને ખબર છે રિઝલ્ટ તો મળે જ, પણ જે 100-150 નો પંપ જે છે એ એક પંપ થાય તો કેવી રીતના ખેડૂતોને છંટકાવ કરવા? પ્લસ ઓર્ગેનિક છે, 100% પ્રાકૃતિક જે છે. એક તો ત્રીજી વાત આ થઈ કે એક ખેડૂતને સસ્તું પડે છે, બીજું જે છે એ રિઝલ્ટ સારામાં સારું મળે છે અને ત્રીજી વાત કોઈ પણ જાતના પર્યાવરણને નુકસાન કરતું નથી. ખાસ કરીને હાલના સમયગાળાની અંદર એ વરિયાળી જેવા પાકની અંદર મધમાખીની ખૂબ બધાને જરૂરિયાત હોય, ત્યારે એ વરિયાળી જે છે એ વરિયાળીના પાકની અંદર અત્યારે જે છે જે આ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે એ ખેડૂત મિત્રો વરિયાળીની અંદર જે મધમાખીની ખૂબ જરૂરિયાત હોય ત્યારે એ મધમાખીને જે છે 1% નુકસાન કર્યા વગર અને ખૂબ સારું રિઝલ્ટ એ આનું મળી રહ્યું છે. બીજું હિમાંશુભાઈ એ મારે પૂછવું છે કે જે ખેડૂત મિત્રો જે છે એ આ લઈ ગયા છે એ ખેડૂતો જે છે તમને અહીંયા શું કહે છે? એ એમ કે આ પ્રોડક્ટ આપણે છાંટીને બહુ સારા રિઝલ્ટ મળ્યા છે, બીજા 4-5 ખેડૂતોને લઈને આવે છે કે બીજાને પણ સારવાર કહે છે અને ઓર્ગેનિક છે એમ. બરોબર છે. અને આવતા વર્ષોમાં તો હું ઓર્ગેનિક ઉપર જવું જ પડશે બધા ખેડૂતોને. હા ના બરોબર છે. એટલે સરસ. મિત્રો આપણને જે છે એ આવતા સમયગાળાની અંદરનો જે આપણે એક ઓપ્શન કહીએ કે ભાઈ ખેડૂત મિત્રોને આપણે ભલામણ, અને હિમાંશુભાઈ અમારી મોટા ભાગે પ્રાકૃતિક ખેતીની જ વાત હોય છે, એટલે કે ગાય આધારિત ખેતીની વાત હોય છે. ખેડૂત મિત્રો જીવામૃતનો ઉપયોગ જે કરે તો બધા કરતા બેસ્ટ જીવામૃત જે છે એ ખેડૂત મિત્રો એ બનાવવું જોઈએ. અને આ સિઝનની અંદર ઉનાળુમાં શાકભાજી અથવા તો જે છે એ ઘાસચારાનું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય તો એમાં જીવામૃતનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો જીવામૃત જો તમે ન કરો તો વનામૃત જે છે એનો ઉપયોગ તમારે કરવાનો છે. હિમાંશુભાઈ તમે વનામૃત જે આપ્યું છે ખેડૂતોને તો વનામૃત જે છે એ ખેડૂત મિત્રોએ વાપર્યું છે તો એને કેવા રિઝલ્ટો મળ્યા? એને સારા રિઝલ્ટ મળ્યા અને કુણપમાં ને એમાં અને કલરમાં જે પીળું પડતું હોય કે વધ ન થતી હોય એમાં બહુ સારા રિઝલ્ટ મળ્યા. એટલે કે કોઈ પણ પાક હોય એની અંદર જે છે પીળાશ જે છે દૂર કરે છે. બીજું તો મૂળનો વિકાસ સારો કરે એટલે છોડનો પણ સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય. ઉત્પાદનની અંદર શું ફેર પડ્યો છે એવું કોઈ ખેડૂતો કે? અને ફ્લાવરિંગમાં સારું રિઝલ્ટ મળ્યું એમાં. એમ તમે કયા કયા પાકોની અંદર વનામૃતનો એનો ઉપયોગ કરાયો? હવે હું તો 1 વર્ષથી વેચું એટલે પહેલો તો મગફળી, કપાસ, પછી અત્યારે ધાણા, જીરું એમાં વધારે
બરોબર ઉપયોગ કરાવવું. વાત જે છે એ મિત્રો વનામૃતની થઈ. એવી જ રીતની સુસિયા જીવાતો માટે વજ્રાસ્ત્ર બાબતે હિમાંશુભાઈ તમારું શું કહેવું? વજ્રાસ્ત્રમાં સફેદ ચૂસિયા, પછી લીલા ચૂસિયા, થ્રીપ્સ એમાં વધારે કામ કરે અને એ સામેથી લઈ જાય રિપીટ ખેડૂત લેવા આવે. બરોબર છે. એક જ પ્રોડક્ટ કે તમામ સુસિયા જીવાતો મારે છે? ચૂસિયા જીવાત. બરોબર છે. અને પંપ જે છે એ કેટલાનો થાય છે? પંપ 30 રૂપિયા આસપાસ. 30 રૂપિયાની આજુબાજુ પંપ થઈ રહે છે. મિત્રો આ જે છે એ સુસિયા પ્રકારની જીવાત અને જે છે એ વનામૃત જે છે એ છોડના સર્વાંગી વિકાસ માટે માત્ર 2 છંટકાવ કરી દેવામાં આવે તો ઉત્પાદનની અંદર પણ જે છે આપણે ફેરફાર જોવા મળે છે. છોડ જે છે ઠોઠળાઈ ગયો હોય, છોડ જે છે આગળ વધતો ન હોય તો જે છે એ વનામૃતથી રિઝલ્ટ 1 એકરમાં જે છે એ 1 એકરમાં 1 લીટર પાણી સાથે પીવડાવવાની ભલામણ પણ એમાં કરવામાં આવી છે. રહી વાત ફૂગનાશકની, મિત્રો ફૂગ જે છે એ દિવસે દિવસે એ ખેડૂતોના ખેતરોમાં ખૂબ આવી હોય એવું આપને લાગે. આજે ફૂગનાશક દવાઓ જે છે ને એ પેસ્ટિસાઇડ કરતા પણ વધી જાય એવું લાગે છે. મોંઘી થઈ ગઈ, મોંઘી દવા પડે. ત્યારે બુલડોઝર જે છે એ પણ હિમાંશુભાઈ વેચે છે. ત્યારે હિમાંશુભાઈ પાસેથી જાણીએ કે બુલડોઝર એક નાનું એવું 100 ml ની પ્રોડક્ટ એટલે કે બોટલ છે. બુલડોઝર વિશે પણ આપના મંતવ્ય. બુલડોઝર રહ્યું ને એ તો ફૂગનાશક તો છે જ, પણ વાયરસ માટે હોતેનું કામ કરતી પ્રોડક્ટ છે. આ તો મેં જાતે રિઝલ્ટ લીધેલા. બરોબર છે. અને પ્લસ પાવાથી ને સુકારામાં બહુ સારા રિઝલ્ટ મળે. બરોબર છે. પ્રમાણ એનું માત્ર 5 ml જ. બરોબર. અને એકરે આપવું હોય તો 100 ml પીએચ સાથે આપવું હોય તો બરોબર. અને એનાથી રિઝલ્ટ જે છે આંખે દેખાય એવા રિઝલ્ટ આપને જોવા મળે. માત્ર રૂપિયા કેટલા 600 રૂપિયાનો છે, એટલે 30 રૂપિયાનો પંપ જે છે એ પડે છે. મિત્રો બુલડોઝર જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રોએ વાપર્યું છે. આ વખતે જીરું, ધાણા, વરિયાળીની અંદર ખૂબ સારા રિઝલ્ટો એમના મળ્યા છે. એટલે ખૂબ સારું રિઝલ્ટ એનું કહીએ કે મિત્રો ફૂલ માટે ખેડૂતો ઘણો બધો ખર્ચો કરે છે તો એના માટે પણ સ્ટેપઅપ જે છે એ હિમાંશુભાઈ વેચે છે. હિમાંશુભાઈ સ્ટેપઅપ વિશે પણ તમારા મંતવ્ય? સ્ટેપઅપ એટલે સારામાં સારી પ્રોડક્ટ કહેવાય. અત્યારે મારી દુકાનમાં ઘણી ફ્લાવરિંગની દવાઓ હોય, પણ જાજુ વેચાતું હોય ને તો સ્ટેપઅપ. બાકી શા માટે વેચાય છે? આ ફ્લાવરિંગ માટે જ એમ. અને પ્લસ તમે કીધું એમ મધમાખી નો કોઈ નુકસાન કરતું નથી ને વધારે આવે. મિત્રો સ્ટેપઅપ જે છે એ ફૂલ માટે જે છે એક તો એનું કામ જે છે આપણે બધાને ખબર છે કે ઝડપથી ફૂલમાંથી દાણામાં કન્વર્ટ કરે. બીજું જે છે એ દાણાને ખરતો અટકાવે કે ફાલને ખરતો અટકાવે. અને ત્રીજું ફૂલની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં કરે છે. બરોબર. અને 2 છંટકાવ જો એને આપી દેવામાં આવે તો 100% ઉત્પાદનની અંદર ફેરફાર આપણે જોવા મળે છે. 20 થી માંડીને 25% સુધીનું ઉત્પાદન આપણે એમાં વધારો કરી શકીએ છીએ. ઉત્પાદન તો વધારે જ છે, પણ દાણોય ભરાવદાર ને મોટો કરવામાં કામ એવું ખેડૂતોનું કેવું છે. આ ખૂબ સરસ. અત્યારે જીરામાં ને એમાં જે પાછળના સ્પ્રે કર્યા છે ને અત્યારે જીરા ઉપડવા માંડ્યા, એનું કેવું એમ. બરોબર છે. દાણોય ભરાવદાર ને સારો ને મોટો ને ચમકવાળો થાય. હા, એ મિત્રો અત્યારે જે મિત્રોને જે જીરું ઊભું છે એ ઝાઝું નહીં પણ થોડું પણ અખતરો કરી જો એટલે તમને એનો ખ્યાલ આવશે. સાથે સાથે મિત્રો આપણે ભલામણ કરી હતી આ વર્ષે ફૂગનાશક તરીકે એટલે કે ટૂંકમાં જૈવિક ફૂગનાશક તરીકે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલું સ્ટાર પ્રોટેક્ટ અને પ્રોસીડ. તો સ્ટાર પ્રોટેક્ટ જે છે એના પણ કેવા રિવ્યુ રહ્યા? સ્ટાર પ્રોટેક્ટના શરૂઆતના સ્ટેજમાં મેં આ જીરામાં પવરાવ્યા હતા ને એમાં સુકારામાં બહુ સારા રિઝલ્ટ મળ્યા. બરાબર છે. અને પ્રોસીડ ઉપરથી સ્પ્રે કરાવેલો એટલે એમાં બહુ સારા રિઝલ્ટ. એનાથી હું ફેર પડ્યો એમ કે પ્રોસીડ કુણપમાં ને ફ્લાવરિંગમાં બધીએ કામ કરે કારણ કે ફુલવિક એસિડ આવે એટલે બરોબર હિસાબે જોરદાર સારા રિઝલ્ટ છે એમ. મિત્રો આ જે છે એ આપણને જ્યારે વાત કરવામાં આવી કે ભાઈ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલી એક પ્રોડક્ટ છે કે એની અંદર તમામ પ્રકારની જે કહેવાય કે ફૂગને જે નુકસાન કરતી ફૂગને મારવાની તાકાત એની અંદર રહેલી છે. એની અંદર ટાઇકોડરમાં કહેવાય કે ટાઇકોડરમાં છે. સાથે સાથે જે છે એ આપણે કહીએ ને કે વર્ટિસિલિયમ છે. બરાબર. આ કેટલા બધા એમ કે જે નુકસાન કરતા વર્ટિસિલિયમ એની જુદી જુદી સ્પીસીસો છે જે આપણે દાખલા તરીકે ટાઇકોડરમાં હોય તો ટાઇકોડરમાં હર્જિનિયમ ટાઇકોડરમાં જે 2 જાતની આપણે આવે તો બંને એની અંદર જે છે એ નાખેલા છે જેથી કરીને એ છોડનો વિકાસ કરે. સાથે સાથે જે કહીએ ને કે મૂળ માટે એટલે કે મૂળનો વિકાસ પણ થાય. શું કા તો કે એની અંદર આપણે જે છે એ આપણા જે કલ્ચરો જે છે રાઇઝોબિયમ છે, ઓઝોટોબેક્ટર છે. બરાબર. આ સિવાય જે છે આપણા જે સૂક્ષ્મ અને ગૌણ પોષક તત્વો છે એમના પણ સૂક્ષ્મ બેક્ટેરિયાઓ એની અંદર આપણે એડ કરેલા છે જેથી કરીને છોડનો આખો આમ કહેવાય ધોકા જેવો છોડ જે છે એ ઉગે એમ. તો એનાથી પણ ઘણો બધો ફાયદો
થાય છે. મિત્રો તો નરેન્દ્ર એન્જિનિયરિંગ વિશેની વાત એના દ્વારા એના જ હિમાંશુભાઈ દ્વારા જે છે એ મિત્રો આપણે રિવ્યૂ લીધા. હિમાંશુભાઈ, તમે જે છે એ ખેડૂત મિત્રોને આ આવતા સમયગાળાની અંદર જે છે એ ખેડૂતો માટે જે છે હું ભલામણ કરું છું? હું તો આ જ પ્રોડક્ટોની ભલામણ કરું છું, અને ઓર્ગેનિક છે ને એટલે આવતા વર્ષોમાં તો હું ખેડૂતોને ઓર્ગેનિક તરફ જવું જ પડશે. એટલે અત્યારથી જ હું કહું છું કે તમે ઓર્ગેનિક વાપરો અને આ જ બધી પ્રોડક્ટ વાપરો. બીજી તમને કિસાન સફર દ્વારા એની કંપનીઓ દ્વારા જે છે એક તમને ખાસ સૂચના પણ આપવામાં આવેલી છે કે આ પ્રોડક્ટ તમે વાપરો છો, રિઝલ્ટ ન મળે તો કેવી રીતનું તમે ખેડૂતોને કહો છો? પૈસા પરત આપી દઈએ. તમારી પાસે અત્યાર સુધી કોઈ લેવા આવ્યું? ના, હજી આવ્યું નથી કોઈ, પણ એવો કોઈ પ્રશ્ન જ નથી આવતો, પણ આપણે કહી દઈ છીએ. બરાબર કે ભાઈ રિઝલ્ટ ના મળે તો તમારું તોડેલું ડબલું પાછું અમને આપી જજો, અમે જે છે તમને પરત આપી દેશું. મિત્રો આ કંપનીઓ જે છે ને એ કંપનીઓ જે છે એ આપણને કહે છે એટલે આપણે ખેડૂતોને કીધું છે, અને ખેડૂતો મિત્રો માટે જે છે એ આવી પ્રોડક્ટ એક વર્ષથી વેચે છે. કોઈકને તો નબળા રિઝલ્ટો મળે ને, પણ જે છે એ આજ સુધી જે છે કોઈ આવ્યું નથી. સિંગલ ફાર્મર કોઈ આવ્યું નથી. બરાબર, એટલે કે રિઝલ્ટના બાબતમાં જે છે એ મિત્રો એ પછી આપણે જે ભલામણો કરી છે એ પ્રોડક્ટ આપણે જોઈએ અને જાણીએ અને પછી જે છે એની ભલામણો કરતા હોઈએ છીએ. ત્યારે હિમાંશુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે એક કહેવાય કિસાન સફરને એક ટેકો દેવાનું કામ તમે અમારા ખેડૂત મિત્રોને કર્યું છે. મિત્રો આપણે બધાને ખબર છે કે 25થી 30 રૂપિયાનો પંપ કરવો એટલે એકદમ કોસ્ટ નીચી લાવવા માટે, રિઝલ્ટ લાવી અને સાથે સાથે એ ખેડૂત મિત્રો માટે એ ખૂબ સરસ મજાનું કામ જે છે હિમાંશુભાઈ કરી રહ્યા છે. કારણ કે એક બોટલ જે છે એની અંદર 50 રૂપિયા પણ નથી મળતા, જ્યારે એક બોટલ જો એના ખેડૂતોને આપે તો 500 રૂપિયા પણ જે છે એ મળતા હોય. આવી પરિસ્થિતિની અંદર આ સ્પર્ધાત્મક જે છે એ આવી કટોકટીની અંદર એ ખેડૂતો માટે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે નરેન્દ્ર એન્જિનિયરિંગના હિમાંશુભાઈને અમે કિસાન સફરની ટીમ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે અમારા ખેડૂત મિત્રો માટે તમે જ્યારે આવું કામ કરી રહ્યા છો. તો ખેડૂત મિત્રો, તમને જે છે આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો. હિમાંશુભાઈ, આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ ક્યાંક તમને જે છે આ વિસ્તાર રાજકોટ શું છે આખું સેન્ટર ક્યાંય બધા જે છે પડદરીના હોય, ધ્રોલના હોય, લોધિકાના બધા ખેડૂતો ફોન કરતા હોય, એ રહેતા હોય અહીંયા, જમીન એની ન્યા હોય, તો એમને જે છે એ દવાઓ જે છે એ રાજકોટમાંથી વધારે લેતા હોય તો એમનો તમારો સંપર્ક નંબર? મારા મોબાઈલ નંબર છે 99 251 28 82. ફરીવાર 99 251 28 82. ફરીવાર જે છે હિમાંશુભાઈનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.